જમી લીધું છે ને હરીભાઈ તો સડી ગયા છે રાતે આમ બે સડ્યા હે આ તો મહાદેવર કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે. મજામાં રહો તો મજામાં રહેવાનું. ફરી એકવાર અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. સ્વાગત છે. તમને એમ થતું હોય છે કે મયુરે અત્યારમાં બ્લોગ કેમ સ્ટાર્ટ કર્યો, પણ એનું રીઝન એક જ છે. શું રીઝન છે ખબર છે તમને? જ ખબર હોય કે કહી દો. રીઝન એ છે કે અમારે જવાનું છે ત્યારે નાઇટમાં બહાર. અમારે સેટરડે અને સન્ડે શુદ્ધ ગુજરાતીમાં કહો તો શનિવાર અને રવિવારની 2 દિવસની રજા આવી છે. એટલે મેં કીધું તો જઈએ અમે બહાર રાત્રે. કારણ કે કેટલા દિવસ ખબર, આઈ થિંક 1 તારીખ થઈ ને 1 મહિનો થઈ ગયો છે રાઈટ. આમ કે બહાર જ નહીં ગયા રાત્રે રખડા ક્યાંય. એટલે કારણ કે ટપુ ઓફિસે આવે છે એટલે કંઈ નીકળવાનો ટાઈમ રહેતો નથી. એટલે એમ કે બહાર જ નથી ગયા. ઘરે હોઈ જાય બસ. સવારમાં ઓફિસ જાય અથવા 2 દિવસ રજા છે તો ચાલો રાત્રે બહાર જઈએ. ટપુ જો અત્યારે હાય ટપુ હાય કરી દે બધા બ્લોગમાં. લાઈક કરો, શેર કરો. તો ટપુ અત્યારે શું બનાવશો? ભાખરી. જમવાનું શું બનાવવાનું? હે દહીં તીખારી ને ભાખરી. તો દહીં લાવીશું કે? હા આ લેવા જવાનું છે. બીજું કઈ લાવવાનું છે? પછી આપણે ક્યાં જવાનું છે? શું લાવવાનું? શું પડી કરવાનું? ના કાંઈ છે ને, ખાલી બેગ પડી છે. બીજું એ અહીં નહીં મળે. બીજું બોલ, ખબર નથી. સ્કૂપીટોસ. બીજું ખબર નથી. કાંઈ જવાનું છે ક્યાં બહાર? તો અત્યારે અમારે જવાનું છે બહાર. અત્યારે એટલે કે જમીન વાગી ગયા છે 9. ફ્રેન્ડ પણ આવવાના છે એટલે દાશો મેં રિંગ રોડ રખડજો. તમે રાત્રે જેવું થાય એવો મતલબ નાનો કે મોટો. કારણ કે કેટલા દિવસથી બ્લોગ નથી મૂક્યો. હોળી પર મૂક્યો તો ભાઈ નથી મૂક્યો. તમે જો બ્લોગ નાનો તો મસ્ત મજાનો શોટ લઈ લેવી. તમને કહું છું બધા કન્ટિન્યુ બ્લોગ મને રહેજો. તો મિત્રો આપણે અત્યારમાં આવી ગયા છીએ ઘરે. જો દહીં ને એવું લે, દહીં ને સેવ મમરા ને મારા તો મસ્ત મજાના સટાકા બટાકા કપોઈ જમવાનું તૈયારમાં કરી નાખ્યું નથી. શું કરી નાખ્યું? જો રોટ ભાખરી બાકી રહ્યા. હા જો બાપુના સેવલામાં દહીં નાખવાનું છે. બાપુનું દહીં સુમુલ એ દહીં તો तुमने खाया होगा, नहीं खाया? खा लो. तूने खाया है कभी? कितनी बार नहीं, गुजराती बोल का हिंदी बोल. कितनी बार खाया है? तो भाखरी बना रही है आज क्योंकि खाने का मूड ही नहीं था. मूड इसलिए कि आज भूखी नहीं, हूँ क्या भूख नहीं लगी थी इसलिए. तो मैंने बोला थोड़ा खाना कर लो. चलो खा के हम जाएंगे आज घूमने. आज तो बहुत हरख है क्योंकि कितने दिन बाद आज तो बहुत हरख से तो हरख से. હાલો પછી મળીએ હરખમાં ને હરખમાં. તો ટપુ અત્યારે મસ્ત મજાનું જમવાનું તૈયાર કરી નાખ્યું છે. જો કાંદા છે, એ છે દહીંની તીખારી, મિર્ચી, છાશ ને મસ્ત મજાનું જમવાનું રહે. શું કરે છો? હે ચાર્જિંગમાં ફોન મૂકે છે. આ કેવું મસ્ત ક્લિયર નથી આવતું, રેડાય છે એવું છે. તો જમવાનું થઈ ગયું છે. જમીન આવી છે બહાર. તો અમે મસ્ત મજાનું જમી લઈએ. આપણે અત્યારે જમી લીધું છે ને બધું. મસ્ત મજાનું જ આવડી ગયું. એવું મને ડબ્બા બધું મૂકી દીધું, જમી લીધું ને જો કપડાં પણ ચેન્જ કરી લીધા. ક્યાં જવાનું છે ચોખડમાં? લે ખાલી કેમ મિની બ્લોગનો શોટ લેવાનો છે. તમે જાય છે હવે બહાર. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રિંગ રોડ. હરિભાઈને મળી ગયા. જય માતાજી. પુષ્પરાજ मैं झुकेगा नहीं. નથી થતું ને? કેમ છો? બસ મજામાં. આવી ગયા છે અત્યારે ધ ગોલામાં. આ તેમના ગોલામાં ના ધલા gola.com કોમ નું કોઈ જોતા ફાઇનલી પછી આ બધા હોળે પછી આ બધા ભેગા થયા છે. કેટલા દિવસ છે હોળે ધૂળેટીના? 8 દી થઈ ગયા કે? 8 દી થઈ ગયા. હોળી તો આપણે રોજ ન હોતી. હોળી તો રોજ હોય ભાઈ. ધૂળેટી એક દી. હોળી તો કાયમ ની છે. હા એકાદ હવે આપણે ત્યારે ભેગું થાય છે. આ .com તો પછી બન્યું. પેલા માંડવો હતો આ, પછી .com બન્યું. એનું રીઝન બતાવો શું કરવા? બતાવો તમને. અમને થોડી ખબર. પેલા અહીંયા સંજયભાઈ અમાર માંડવાનો પ્લાન હતો, પછી માંડવો કેન્સલ કરી .com કરી નાખ્યો. ગોલા ને ગોલા આ બધું એક જ કહેવાય. 19 નો 19 જ આવે. એમાં શું છે, જો આ
ઉનાળા સુધી હાંકવાનું, ચોમાસામાં પાછા ઢોકળાનું કરવાનું છે આપણે, પછી મૂકવાની નથી જગ્યા. શિયાળા- ત્યાં લગીને સંજયભાઈ ના ની જગ્યા લગન નો કરે ને ત્યારે ત્યાં સુધી અમે નક્કી જ કર્યું છે. શિયાળો આવે ને તો કઈ ગરમ વસ્તુ, બીજી વસ્તુ, બાકી આ માંડવો મૂકવાનો થતો નથી હવે. અને કાંઈ season ન હોય તો મનો ત્યાં બેહાડવાનું છે. જે મજા આવે ને બે ઝાપટ મારીને જાય, ટીકા મારીને જાય, બે 5 રૂપિયા જે દે. ઓકે કલર ની સિસ્ટમ હોય માણસ ઘણો છે તો કાંઈ ન લાગે. એમને આ ઠેઠો ઠેઠ સુધી લડી લેવાનું છે. દેખાવા જોઈને જવાન તમારે જવાન રહેવું છે તેને નો રહેવું હોય આવી રીતે નથી. મારો છોકરો છે કાકા બહાર આટા મારે છે. છોકરા ટાઈમ હોય તો છોકરા બાળકી રાખે પછી કઈ પેલા બીજા ક્યાં છે શેઠ? જમીન આવ્યા હતા તો પણ હરિભાઈ એટલી ફોર્સ કરે છે, એટલી ફોર્સ કરે છે. હે? જમીન ભાઈ તકલીફ તો રહેવાની, હે તકલીફ તો રહેવાની. અહીંયા આવશું એટલે ખાજા વગરનું મારે જ એક નવું એક્સપેરિમેન્ટ કરવાનું છે. બોલો. જવો આ મંચુરિયમ ની ગોળી ને સાંભાર હા કેવું લાગે, ટેસ્ટ કરું. એ જો કેવું લાગે. જો તો ખરી. અમારા ગ્રુપમાં નિયમ છે, હા કોઈ બહારથી મહેમાન આવે ને હા બંને એટલે ખાવાની તાણ ન કરવાની, પણ જો તોય ના પાડે તો કોઈ એમનું તો પાર્સલ ન કરીને દઈ જવા દેવાનું, દે. પાર્સલ કરીને દઈ દેવાનું. પેલા પછી ઓલા કે એમ ગાળો તો ખાઈને ખાજા વગર ના તો કોઈ ખાધા જાય જ વગરના કોઈ નહીં. ન જાય એમ. હા આ ટપુને જ ખાવું છે પણ માન ખાય છે મને એવું હા, લાગે. એવું જો કંઈ ખાવા મળી જ નહીં હે. આ પેપર તમે આવું નહીં ખાધું એમાં એમ અત્યારે. છે હા એને થોડુંક અજાણ્યું લાગે. હા અજાણું લાગે છે. તમારી બધા એટલે તો ઠીક છે પણ હું બેઠો છું ને એટલે એને એમ થાય છે કે આ કોક મોટા ના ના અમે બીજી વાર જ મળ્યા, પહેલી વાર અમે હોળી ઉપર મળ્યા મોટા હતા. માણસ વડીલો જ આમાં શેઠ કઈને બોલાવ્યું. હા, એમ. અમારા ગ્રુપના શેઠ છે. જમી લીધું છે ને હરિભાઈ તો સડી ગયા છે. ક્યાં સડી રાતે આંબે સડ્યા. ગયા? હે કેરી આંબીને જ આવશે કેમ લાગે? ઈ પતલા વાળા ને હોય પતલા માણા ઘાય ઘા છે. સંજયભાઈ ચડાવો તો તમે. ના ના આંબો નીચે આવતા જોઈજો. હવે બોલો એટલી કેરી જોઈતી એટલે એ હરી ક્યાં છેડો આંબે? હાલો એક જોઈએ તો 2% નો આવે. પડે નહીં બીજું કઈ કેરી તો મળી જાય. સમજો હે નાથી માથે નો આવે. આ બધા છે ને હા વાંગડા છે. હા, એ જો. મનિયાને ચડાવો મનિયાને. ઈ નો સડી શકે. આ મનોજભાઈ તમે ચડો ને માથે, હે? તમે માથે ચડો ને. હેઠા ઉતરી જાઓ. મારે સંજયભાઈ માથે ચડાવવા છે. જો એટલે બબ્બે કેરી પાડી, ત્રણ કેરી 4 5 બે હાથ બસ એટલી તો ખાધે નહીં ખોટે, ટિફિન ભરાઈ જા. રિંગ રોડ વિનાયકમાં ફેન્સી ઢોસા ને ગાર્ડન રેસ્ટોરન્ટ દેખાડી ગયો. જો તમે પણ આવજો 100%. બહુ મસ્ત જમવાનું બનાવે છે અને પછી જમીન બધા કેરી આમે પાડી. રેસ્ટોરન્ટ હતી એની. જો આ બાજુ રેસ્ટોરન્ટ છે ને આ બાજુ પાછળની સાઈડ એમ બે બધા કેડી પોટલા ભર્યા છે. હે પોટલા ભર્યા છે. કેરી લીલી બધાય પાડી કોને મેન જો હરિભાઈ બધી કેરી વાડી. આ ભાઈ હતા. ઉપર ચડ્યો તો ટેક ઉપર ચડ્યો તો. ન ચાલે, ન ચાલે. એટલો પડે આપણે નાના તમે જાઓ ને. તમને કહું ઈ ફરક એટલો પડે. હા. આપણે નાના હતા ને ત્યારે આંબામાં કેરી સોરવા જતા, ખબર આમ તો ખબર ન હોય આપણે શેઠ લોકોને. આ શેઠ ખુદ એમ કીધું તમે તોડો, એટલો સમય પરિવર્તન થઈ ગયો. નાના હતા ત્યારે મારતા કેરી તોડતા, ત્યારે અત્યારે ખુદ એમાં એમ છે ઈ શેઠ ઘરના છે એટલે સડવા દીધા તો કોકના ખેતરમાં જાજે. એવું નથી, મેન છે તો એને ખુદ એમ કીધું ને સામેથી તમે તારે કેરી જેટલી જેવી જોતી હોય એટલી લઈ લ્યો તમે. જો કેરી હા આને કઈક બીજું કહેવાય એવું નથી. ધ્યાન રાખજે ને કે અહીંથી બધું વ્યૂ જાય. મનોજભાઈ માટે બધી છૂટ છે. મુંજાતો નહીં. મારા માટે જાન જીગર ને ધોરો બુસ્કોટ. બરો બુસ્કોટ. કામ કરો એટલો બધી ફ્રીડમ આવડે એકાદી છોકરી તો ગોતી ગયો. નહીં મારે હે ને કોની પાસેથી ગોતવાનું છે. હા હાલે હાલ ઉભી થા. ના ના ગોતી દે બીજું એવું ન કરો. મારે નથી ગોત દેવી. મારે ગોતી જ નથી દેવી. એ માલતા હોય છે. બાકી રાતે મનોજને આપણે એકાદી અહીંયા આવે જ છે. નહીં, એવું જોતું હોય તો ક્યારનું ન બેહાડી દીધું હોય. પહોંચી ગયા છીએ પાછું અને મને બધા રહેતું તો એટલે ચાલુ કર્યા પહેલા પછી થાકી કેટલા વાગ્યા? 1 વાગી ગયા છે. થાકી ગયા એવું જઈશું તો લઈ જાઓ ભાઈ.
થાકી જાય ને મજા આવી જાય અસર તો એને બહુ મજા આવી. હાલો માં આવી ગઈ. સારી ક્યાં થઈ મારી વાત છે. ચાલો ઘરે આવી ગયા છીએ અમે. આપણે તો પગલા અંદર પડ હા તો અહીંયા બધે પગલા જ પડે તે કારણ કે ચપ્પલ ગઈ ને મેં પગલા પડે છે ને ડસ્ટબિન તો મૂકી છે મૂકી દો. ચાલો મયુર છું તાળું ખોલી છે. બસ કરી દો. હાય મયુર. બસ 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 ચાલો બરાબર બસ યુ રામ આવે મસ્ત ફાઇનલ મિત્રો અત્યારમાં આપણે ઘરે પહોંચી ગયા છે બહુ મજા એટલે કેટલી મજા આવી ટપુ બહુ મજા આવી. બહુ એટલે બહુ મજા આવી ગયા હવે અહીં જમીન જતા ને ઘરે તો એ પરાણે હરીભાઈ અને એને ફ્રેન્ડ સંજયભાઈ હતો એને બહુ એટલે બહુ જમાડ્યું પરાણે કેટલું ખાધું ટપુ કેટલું ખાધું છે તો આઈસ્ક્રીમ તો ખાધી હતી ને બે મોઢે મેં એમ કીધું પણ સર્દી થઈ ગઈ છે થોડીક એમ. તો એ ખાધી હતી ને આઈસ્ક્રીમ તો ખાધી હતી. ઓલું દૂધનું જ મૂકી દે ઘરે આવી ગયા છે અને હવે સુઈ જવાનું છે વાગી જશે 1 એટલે સુઈ જાય કાલે પાછા જવાનું છે નક્કી નહીં કારણ કે એને કીધું તો આવજો લોકલ બનાવવાનું છે તો કાલે જઈશું જવું ને Yes. હા Yes, ખાવે. યસ કે હા Yes, yes. હા હા એ. તો સારું મિત્રો અત્યારે અમારો બ્લોગનો એન્ડ કરી દીધો છે અમારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અમે નવા બ્લોગર છીએ અને બે લાઈક. બે લાઈકન દવાનું ભૂલશો નહીં અમે નવા બ્લોગર છીએ એ અમને કાંઈ આવડતું નથી બહુ શીખવી છે વાહ આટલા આ નવા બ્લોગર કે કેટલા બધા બ્લોગ બનાવ્યા મોનેટાઈઝ થઈ ગઈ. તો આપણે પણ બધાની જેમ ન આવડે ને આપણને વાહ બનાવીએ તો બધાની જેમ ન આવડે. ન ચાલે ન આવડે તેમ હજી માણસ. બહુ એટલે બહુ ગજબ અલગ. હાલો તો સારું મિત્રો બાય બાય બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાઈકન દબાવવાનું પણ ભૂલશો નહીં મળીએ આપણે હવે નેક્સ્ટ બ્લોગ. નેક્સ્ટ બ્લોગ